નગર એટલે નળ, ગટર, રસ્તા, વીજળી અને પાણી આ પાંચેય વસ્તુઓ હોય સરળતાથી ઉપલબ્ધ હોય એને નગર કહેવામાં આવે. અને ગામડું એટલે તો કે આ પાંચેય વસ્તુઓ હોય એ સરળતાથી ઉપલબ્ધ ન થતી હોય એને ગામડું કહેવામાં આવે. તો નગર અને ગામડા વચ્ચેનો આ પાયાનો ભેદ છે. એની અંદર બીજી કેટલીક બાબતો દાખલ કરીએ તો કે પ્રાથમિક શિક્ષણ તો મળે પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લગભગ 10-15 ગામડાએ એક માધ્યમિક શાળા હોય અને કોલેજ તો કે કોલેજ તો તાલુકામાં પણ કદાચ એક ન હોય. દોસ્તો મજાની વાત અત્યારે મને એ પણ યાદ આવે છે ગુજરાત સરકારે 2001-2થી જે વિસ્તારોની અંદર જે આદિવાસી વિસ્તાર હોય કે બંદરીય વિસ્તાર હોય, દરિયાકાંઠાનો વિસ્તાર હોય એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તારો હોય, ગુજરાતના લગભગ એક પણ તાલુકાઓ એ અમીરગઢનો બનાસકાંઠાની રણકાંધીએ આવેલો અમીરગઢ તાલુકો હોય કે આ બાજુ તમે પૂર્વ પટ્ટીમાં ઉમરપાડા તાલુકો હોય, આ એક પણ તાલુકાઓ ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલું ન હોય એવું આયોજન કર્યું છે. આ આયોજન કર્યું છે એ પણ ક્યાંથી આવે તો કે એ પણ વસ્તીશાસ્ત્રીય માહિતીના આધારે આયોજન આવે અને ગુજરાતનું કોઈ તાલુકો ઉચ્ચ શિક્ષણની કોલેજ એટલે કે 12મા ધોરણ પછીની કોલેજ ન હોય, સરકારી કોલેજ ન હોય એ વગરનો કોઈ તાલુકો ન રહે એ પણ બહુ મોટી ઉપલબ્ધિ જો આપણે ગણતા હોઈએ અને સામાજિક આયોજનની અંદર એ સામાજિક વિકાસ સાથે સાંકળવાનું હોય તો એની પાછળનું પણ મહત્ત્વનું કારણ વસ્તીશાસ્ત્રીય માહિતીને આધારે આપણને ખબર પડેલી. સરકારે એરિયલ સર્વે કરાવ્યો હતો કે કયા કયા વિસ્તારોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે અને આ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા પણ મેળવવામાં આવી અને સાથે સાથે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ એટલે કોલેજીસ છે અને જ્યાં કોલેજીસ નહોતી ત્યાં આગળ સરકારે કોલેજો શરૂ કરી અને દર વર્ષે જ્યાં કોલેજો નથી ત્યાં આજે પણ છેલ્લા બજેટની અંદર પણ ચાલુ બજેટની અંદર પણ એના માટે પ્રાવધાન કરવામાં આવ્યું છે. મિત્રો એટલે જ્યારે આપણે નીતિની વાત કરતા હોઈએ અને વસ્તીશાસ્ત્રીય માહિતીની વાત કરતા હોઈએ તો નાની બાબતો એવી છે કે કોઈકને એવું લાગે કે એમને ડેટા મળ્યા, વસ્તીશાસ્ત્રના ડેટા મળ્યા. કોઈ સામાન્ય માણસને એમ લાગે કે ગુજરાતનો વસ્તીશાસ્ત્રીય માહિતીનું ચિત્ર આવ્યું 2011 પ્રમાણે તેમાં સાક્ષરતાનો દર વધ્યો છે. પણ સમાજશાસ્ત્રીની દ્રષ્ટિએ આપણો વિચાર શું હોય કે સાક્ષરતાનો દર વધ્યો છે ખરો પણ સ્ત્રી અને પુરુષમાં સાક્ષરતાનો દરમાં કેટલો વધારો થયો છે, તો શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબમાં કેટલો વધારો થયો છે. ઉચ્ચ શિક્ષણમાં વધારો થયો હોય તો જ્યાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોની અંદર ભારત વિકાસશીલ રાષ્ટ્ર તરીકે ઘણું બધું પાછળ છે વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં. ચાઇના અને અમેરિકાની આપણે જ્યારે કમ્પેરિઝન કરતા હોઈએ ત્યારે ઉચ્ચ શિક્ષણના આંકડાઓમાં તો આપણે ઘણા પાછળ છીએ. તો જ્યારે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવો હોય ઉચ્ચ શિક્ષણનો તો ગામડે તાલુકે કોલેજ કરવી જોઈએ અને આ કોલેજ સરકાર કરે પછી કેટલા બાળકો ત્યાં ભણી અને ઉચ્ચ શિક્ષણ મેળવે છે. 100માંથી 19 જ વિદ્યાર્થીઓ, મારી જે જાણકારી છે એ પ્રમાણે 2011-12 સુધી 100માંથી 19 જ બાળકો 12મું ધોરણ પાસ કર્યા પછી કોલેજનું પગથિયું ચડતા હતા. પણ 2011-12થી 2017 આ 6 વર્ષના ગાળાની અંદર પણ અનેક સરકારી કોલેજો શરૂ થઈ જ્યાં આગળ ઉચ્ચ શિક્ષણની સુવિધાનો જ અભાવ હતો અને ત્યાં આગળ પણ વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષણ મેળવવા ગઈ, ઘર આંગણે જ ભણવાની તક મળી. એને કારણે ઉચ્ચ શિક્ષણનો ગ્રાફ ચોક્કસ આપણે વધ્યો હશે. થોડાક વર્ષોની અંદર આપણને એની પણ માહિતી મળશે. પણ આ માહિતી મેળવવા માટે પણ વસ્તીશાસ્ત્રીય માહિતી ખૂબ જ જરૂરી હોય છે. દોસ્તો આ એક હું દ્રષ્ટાંત આપતો હતો. નેશનલ સેમ્પલ સર્વે એ રાષ્ટ્રની જુદી રીતે જુદા પ્રકારે જેમ સમાજ જીવનની અંદર ક્યાંક બદલાવ આવે અને સમાજની અંદર જ્યારે સામાજિક પરિવર્તનની દિશાનો પવન એક દિશા તરફ લઈ જવાનો પ્રયાસ કરવાનો હોય, ક્યાં તો સામાજિક બદીને દૂર કરવાની હોય, સામાજિક સમસ્યાને નાથવાની હોય ત્યારે નેશનલ સેમ્પલ સર્વેનો એ અભ્યાસ મુદ્દો બને છે અને એને આધારે સેમ્પલ સર્વે થાય છે અને એમાંથી આપણે માહિતી મેળવી અને સામાજિક આયોજનો ઘડાતા હોય છે. દોસ્તો હવે આપણે બહુ જ મહત્ત્વની એવી 10 વાર્ષિક વસ્તી ગણતરી એટલે કે સેન્સસનો આપણે વાત કરવાનો વખત આવ્યો છે. દોસ્તો તમે સ્લાઇડમાં જોશો કે સેન્સસ 2011માં અવર સેન્સસ અવર ફ્યુચર, આવો જ એનું એક સૂત્ર હતું કે આપણી વસ્તી ગણતરી એ આપણું ભવિષ્ય છે. બિલકુલ સાચી વાત છે દોસ્તો. આ એટલા માટે સાચી છે કે 10 વર્ષની અંદર આપણે કયા ક્ષેત્રોની અંદર પ્રગતિ સાધી છે,
કયા કયા ક્ષેત્રોની અંદર પ્રગતિ સાધી રહ્યા છે, પણ પ્રગતિની જે પેલી વેવલેન્થ સાથે જોડવાની હોય કે પ્રગતિનો ગ્રાફ વધારે ઊંચો લઈ જવા માટે કેટલીક મુશ્કેલીઓ આવતી હોય. કેટલાકની અંદર સારી પ્રગતિ હોય, કેટલાકની અંદર આપણે ક્યાંક અધવચ્ચે હોઈએ અને કેટલાકની અંદર સાવ તળિયે હોય. તો તળિયેવાળી જે પરિસ્થિતિઓ હોય એ પરિસ્થિતિને નિર્મૂળ કરવા માટે શું કરવું જોઈએ એની માહિતી પણ 10 વર્ષના સરખામણીના આધારે મળે, જ્યાં આગળ વિકાસ માટે, પ્રગતિ માટે વધારે પ્રયાસો જોડવાના છે અને એને કારણે આપણે 100% વિકાસ સુધી પહોંચી શકીએ એવા પ્રયાસો પણ કરવા માટે આ 10 વાર્ષિક વસ્તી ગણતરી આપણને કામમાં આવે છે. ભારતની અંદર 10 વાર્ષિક વસ્તી ગણતરી આમ તો 1881થી પદ્ધતિસરની વસ્તી ગણતરી ભારતમાં શરૂ થયેલી છે, એટલે કે અંગ્રેજોના સમયગાળાથી. એક વર્ષ અંગ્રેજોના જ્યારે વસ્તી ગણતરી શરૂઆતમાં કરતા હતા ત્યારે એક એવી અફવા પણ ફેલાઈ હતી કે અંગ્રેજો આ જે વસ્તી ગણતરી કરે છે એમાં ખાસ તો જેમ આફ્રિકાની અંદર એબેસેનિયા પ્રદેશના હબસીઓને ફરજિયાત પકડી લઈ જઈ અને પોતાના રાષ્ટ્રોમાં અથવા તો પોતાને જ્યાં આગળ બીજા ગુલામ રાષ્ટ્રો બનાવ્યા હોય ત્યાં આગળ એનું જે કાચો માલ પેદા કરવાનો હોય, કાચો માલ મેળવવાનો હોય એવી ખાણોની અંદર વેઠિયા મજૂર તરીકે, બોન્ડેડ લેબર તરીકે આપણને ઉઠાવી જવામાં માટે આ વસ્તીની ગણતરી થાય છે એવી પણ એક માહિતી મળી હતી એ વખતે એ સમયના ભારતીયોને. એને કારણે એ વસ્તી ગણતરીનો આખો જે પ્રોજેક્ટ હતો એનો ફિયાસ્કો થયો હતો, કારણ કે જ્યાં જ્યાં વસ્તી ગણતરી માટે અંગ્રેજો કામે લગાડે ત્યાં ત્યાં કોઈ ગામોમાં પુરુષો હોય જ નહીં. પુરુષો રાતોરાત ભાગી જાય અને માત્ર બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોની જ ગણતરી થાય આવી પરિસ્થિતિ હતી. પણ 1881 પછી પદ્ધતિસરની વસ્તી ગણતરી દાખલ થઈ અને આપણે દેશ આઝાદ થયો પછી તો બહુ સ્વાભાવિક છે કે વિશિષ્ટ રીતે આખી બાબતોને દર વખતે જુદી જુદી રીતે જોડીને વસ્તી ગણતરી થતી જાય છે. વસ્તી ગણતરી ભારતમાં ગૃહ વિભાગના સીધા સંચાલન હેઠળ રજિસ્ટ્રાર સેન્સસ દ્વારા થાય છે અને દરેક રાજ્યની અંદર સેન્સસ કમિશનર સીધા દેખરેખ હેઠળ, કેન્દ્રની દેખરેખ હેઠળ આ કામગીરી કરે છે. દોસ્તો, જ્યારે આપણે ઐતિહાસિક દ્રષ્ટિકોણથી આને જોઈએ તો ચાણક્યએ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તો વસ્તી ગણતરીની હિમાયત કરી હતી. એમણે એવું કહ્યું હતું કે વેપાર અને વાણિજ્ય સાથે સંકળાયેલી પ્રજાની માહિતી પણ રાજ્ય પાસે હોવી જોઈએ અને રાજ્ય એ રીતે વેપાર અને વાણિજ્યમાં જે લોકો વધારે આગળ જતા હોય એની પાસેથી વધારે કર લઈ અને પોતાનું રાજ્ય ચલાવી શકે. એટલે ટેક્સ સિસ્ટમની સાથે જોડવાની વાત કૌટિલ્યએ વસ્તી ગણતરીની વાતમાં જોડી હતી. તો જ્યારે તમે અકબરની વાત કરો તો આઈને અકબરીમાં પણ મીરાતે અકબરી અને આઈને અકબરીની અંદર પણ વસ્તી ગણતરીની વાત જોવા મળે છે. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે અને આપણે વસ્તી ગણતરીનો આંકડો 2011માં વસ્તી ગણતરી છેલ્લી થઈ, હવે 2021માં આવશે. ભારતમાં 2 તબક્કામાં વસ્તી ગણતરી થાય છે. એક હાઉસ લિસ્ટિંગ એટલે કે ઘર રહેઠાણોનું લિસ્ટ, યાદી તૈયાર કરવાની, અને નંબર 2 એ પહેલા તબક્કાની કામગીરી કહેવાય. 1 વર્ષ પહેલાં આ કામ શરૂ થાય અને એ લિસ્ટિંગ બધું પૂરેપૂરું થઈ ગયા પછી એની ગણતરી માટે એન્યુમરેટર એટલે વસ્તી ગણતરીમાં માહિતી મેળવવા માટે કર્મચારીઓ જાય છે. ભારતની અંદર મોટે ભાગે શિક્ષકો વસ્તી ગણતરીના કામ સાથે જોડાયેલા છે, એટલે એન્યુમરેટર તરીકે શિક્ષક આ કામ કરે છે અને શિક્ષકનું કામ સૌથી ચોકસાઈવાળું કામ આ સમાજમાં ગણાય છે. એટલા માટે શિક્ષકોને જ આ મહત્ત્વની કામગીરી સોંપવામાં આવે છે. ગમે એટલો વિરોધ થાય પણ કોઈ પણ સરકારો શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી રજા આપી શકતી નથી. એની પાછળનું એક કારણ એ પણ છે કે સારામાં સારી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરી જ શિક્ષકો કરે છે. એક શિક્ષક તરીકે મને પણ એ આનંદ અને ગૌરવની લાગણી અપાવે છે કે સારું કામ શિક્ષકો જ કરી શકે એવી માન્યતા સમાજમાં આજે પણ બરકરાર છે. એને કારણે શિક્ષક એ એન્યુમરેટર તરીકે વસ્તી ગણતરીની જે માહિતી મેળવવાની હોય છે એના જુદા જુદા પત્રકો ભરવાનું કામ કરે છે. હવે આપણે વસ્તી ગણતરીનો એક વ્યાખ્યાયિત અથવા તો સાદી સમજ મેળવીએ. વસ્તી ગણતરી કોને કહેવાય? તો કે દેશની વસ્તીને લગતી સમગ્રદર્શી માહિતીના એકત્રીકરણ અને પ્રકાશનની કામગીરી એટલે વસ્તી ગણતરી, જેને આપણે સેન્સસ કહીએ છીએ. આ દ્રષ્ટિએ માહિતીની
માહિતીને મેળવવાની જ એટલું નથી, પણ માહિતીને મેળવી અને એની સાથે સાથે એનું પ્રકાશન કરવાનું. પ્રકાશન એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. તમે માહિતી તો મેળવી લો અને એ માહિતી જો પ્રસિદ્ધ ના થાય, પ્રકાશિત ન થાય, તો એ કોઈ પણ દસ્તાવેજનું સ્વરૂપ બનતું જ નથી. અને જો દસ્તાવેજીકરણ ન થયું હોય તો સામાજિક વિકાસમાં એને કઈ રીતે ધ્યાનમાં લઈ શકાય? આવા સંજોગોમાં પ્રકાશન સહિતની જે કામગીરી છે એ કામગીરી સાથે જોડાયેલી બાબતને આપણે વસ્તી ગણતરી તરીકે ઓળખીએ છીએ. ભારતમાં વસ્તી ગણતરી મેં અગાઉ કહ્યું એમ 1872થી શરૂ થયેલી અને છેલ્લો વસ્તી ગણતરીનો અહેવાલ 2011માં આપણે જોયો છે. વસ્તી ગણતરીની અંદર કઈ કઈ બાબતો આવે એ આપણે સ્લાઇડમાં જોઈએ દોસ્તો. સ્લાઇડમાં તમે જુઓ છો કે હાઉસ લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ, આ જે પહેલા તબક્કાની વાત છે એ ઇન્ટરપ્રિટેશનની સાથે જોડી અને આ 2011માં ભારત કી જનગણના સેન્સસ ઓફ ઇન્ડિયાએ મૂકેલું. હાઉસ લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ જે રહેઠાણો કે નિવાસસ્થાનો છે એનું લિસ્ટ અને હાઉસિંગ સેન્સસ રહીશો છે એની ગણતરી. એની અંદર એમ્પાવરમેન્ટનો આખો આ ચાર્ટ છે દોસ્તો. એડલ્ટ ફિમેલ, ફિમેલ ચાઇલ્ડ, એડલ્ટ મેલ, મેલ ચાઇલ્ડ. પછી એમાં પોઈન્ટ્સ આપવામાં આવે, સ્ટાર વિથ 10 પોઈન્ટ્સ રિપ્રેઝેન્ટેટિંગ ડેસિનિયલ સેન્સસ, પીપલ્સ પાર્ટિસિપેશન ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. આ બધી બાબતો એમની સાથે જોડી અને સેન્સસ આપણે 2011માં સામેલ કર્યું. આ વસ્તી ગણતરીની લાક્ષણિકતાઓ કઈ? તો સ્લાઇડમાં તમે જોશો તો તમને ખબર પડશે કે રાષ્ટ્રીય જીવનની સર્વાંગી માહિતી મેળવવાની આ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની બહુ જ અગત્યની બાબત એ છે કે આ પ્રક્રિયાનો શરૂઆત અને પ્રક્રિયા પૂર્ણ થવાનું કામ છે એ નિશ્ચિત દિવસો દરમિયાન હોય. એટલે સપોઝ 2011માં વસ્તી ગણતરી જે દિવસે શરૂ થઈ એ જ દિવસથી શરૂ કરી અને જે દિવસે પૂરી કરવાની હોય એ દિવસ સુધીમાં નિશ્ચિત ગાળામાં વસ્તી ગણતરી થાય છે. આ નિશ્ચિત ગાળામાં વસ્તી ગણતરી થાય છે એને કારણે એક ક્રમવાર લોકોમાં પણ માનસિકતા એવી ફેલાય છે કે વસ્તી ગણતરી બહુ જ જરૂરી છે. અને આ 2011ના વસ્તી ગણતરીના અહેવાલની કેટલીક બાબતોમાં એવું સ્પષ્ટ પણ જાણવા મળ્યું છે કે વસ્તી ગણતરી માટે લોકો હવે રસપૂર્વક માહિતી પણ આપતા થયા છે. તો વસ્તી ગણતરીની આ એક મોટી ઉપલબ્ધિ છે. આપણે બીજી બાબત જોઈએ તો સમગ્ર રાષ્ટ્રમાં સરકાર દ્વારા હાથ ધરાતું આ એક મહત્ત્વનું કામ છે. 10 વર્ષે એકવાર કામગીરી થાય અને એ કામગીરી જે થઈ હોય એ કામગીરીમાંથી રાષ્ટ્ર માટે ઉપયોગી પ્રાથમિક માહિતી મેળવવાનો બહુ જ મહત્ત્વનો સ્ત્રોત છે. દોસ્તો, પ્રાથમિક માહિતી એટલે શું? તો કે પ્રાથમિક માહિતી આપણે એમ કહીએ કે કુટુંબમાં સભ્યોની સંખ્યા, કુટુંબના સભ્યોની અંદર જે વડીલ વ્યક્તિ છે એ સ્ત્રી છે કે પુરુષ, કુટુંબની અંદર વ્યવસાયની સાથે જોડાયેલા કમાણી કરતા જે આવક મેળવતા સભ્યો છે એની માહિતી, સ્ત્રી પુરુષનું પ્રમાણ, નાના બાળકોની સંખ્યા, સ્કૂલે જાય છે, કોલેજમાં જાય છે, શિક્ષણ મેળવે છે, આ બધી માહિતી અથવા તો દિવ્યાંગ બાળકોની માહિતી પણ આ વખતે આમે જ કરવામાં આવી હતી. તો એ બધી માહિતીઓ આપણે ત્યાં શિક્ષકો દ્વારા વસ્તી ગણતરીમાં મેળવવામાં આવે છે. રાષ્ટ્ર માટે આ ઉપયોગી માહિતી છે અને રાષ્ટ્ર માટે આ પ્રાથમિક માહિતી એ ભવિષ્યના આયોજન માટે ખૂબ જ મહત્ત્વની પણ છે. અને એ લાક્ષણિકતાઓને આધારે બીજી બાબત આપણે એમ પણ કહી શકીએ કે કેટલીક બાબતો જે વસ્તી ગણતરીમાં આવે છે એમાં મહત્ત્વની એ છે કે ટેસ્ટિંગ, એટલે કે પહેલાં તો કેવા પ્રકારનો સવાલ હોય અને એ સવાલની માહિતી શું આવશે એની પ્રી ટેસ્ટિંગ સર્વે મેથડનો એક ભાગ છે દોસ્તો. એ એક પાયલોટ પ્રી ટેસ્ટિંગ થાય પ્રાથમિક તબક્કે જે માહિતી આપણે મેળવવાની છે પ્રાથમિક માહિતીના રૂપમાં એનું સૌથી પહેલાં સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે ચકાસણી થાય અને એ ચકાસણી પછી કેટલીક બાબતો સુધારો અથવા તો વધારો અથવા તો એને દૂર કરવાની હોય તો એ કરી નાખવામાં આવે અને એ પછી બધી જ બાબતો આપણે સામેલ કરી અને સંપૂર્ણ રીતે વસ્તી ગણતરી શરૂ થતી હોય છે. વસ્તી ગણતરીનું એક અગત્યનું પાસું એ પણ છે, બીજી આપણે સ્લાઇડમાં જોઈએ છે કે વિભાવનાત્મક સ્પષ્ટતાઓ તમામ રીતે પહેલેથી થઈ જાય એવો ચોક્કસ ખ્યાલ રાખવામાં આવે. ઘણી વખત એવું થતું હોય છે કે વિભાવનાત્મક સ્પષ્ટતાઓ ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે તમે માહિતી મેળવવા જાઓ, આ માહિતી મેળવવામાં
થાય એવું કે એક સરખા ફોર્મ હોય અને એક સરખા ફોર્મની અંદર ઘણી વખત એવું થાય કે એકની એક માહિતી તમે પૂછો તો હા પાડવામાં આવે, હા હા હા, હકીકત એ સાચી ન હોય. તો માહિતી જે મેળવવામાં આવે છે એ માહિતી એવી રીતે ડેમોગ્રાફર્સ અને એની સાથે જોડાયેલા તજજ્ઞ સરકારી અધિકારીઓ બનાવતા હોય છે કે જેને કારણે કોઈ પણ પ્રકારની માહિતી છે એ તલસ્પર્શી તો આવે જ, પણ આ તલસ્પર્શી માહિતી સ્પષ્ટતા અને સાચી હોય. તો વિભાવનાત્મક સ્પષ્ટતાઓ સાથેના આ માહિતી પત્રકો હોય છે, એટલે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનું નિવારણ કરી શકાય. મેં કહ્યું એમ જે માહિતીના પ્રશ્નો છે એનું પ્રી ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે, અને બહુ જ મહત્ત્વની બાબત એ છે કે વ્યક્તિગત સંપર્ક દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. એક તો સંપૂર્ણ લોકશાહી ધરાવતો વિશ્વનો સૌથી મોટો એવો આપણો દેશ, અને વિશ્વના સૌથી મોટા દેશની માત્ર એક ગુજરાતને પ્રતિકાત્મક રીતે જોઈએ તો ગુજરાત પણ કેવું છે, 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો, એક બાજુ આબુની ગિરિમાળો, બીજી બાજુ સાપુતારાની ગિરિમાળો, ફરી પાછો આ દાંડીથી દક્ષિણ ગુજરાતનો જે દરિયાકાંઠો શરૂ થાય તો ચોરવાડ સોમનાથ થઈ અને કચ્છના બારા સુધી આ આખો દરિયાકાંઠો, આ દરિયાકાંઠે રહેતા લોકોની વસ્તી અલગ અલગ, એટલે ભૌગોલિક રીતે માત્ર ગુજરાતના ભાગ કરીએ તો પણ 5 ભાગ થાય. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને પૂર્વ પટ્ટી એટલે જંગલોનો આખો આદિવાસી બાહુલ્ય ધરાવતો પટ્ટો, એટલે શામળાજીથી લઈ અને ઉમરગામ સુધીનો આખો પટ્ટો છે એ પૂર્વ પટ્ટીનો. તો આ ભૌગોલિક પરિસ્થિતિ માત્ર એક જ રાજ્યની હોય તો આખા દેશની ભૌગોલિક પરિસ્થિતિ તો કેવી હોય, પણ તેમ છતાંય વ્યક્તિગત સંપર્ક દ્વારા તમામ માહિતી વ્યક્તિગત રીતે મેળવી અને એની પૂરતા કરીને ખરાઈ કરીને માહિતી ભરવામાં આવે છે, અને એ માહિતી આપણા વસ્તી ગણતરીના અહેવાલમાં દાખલ થાય છે. વસ્તી ગણતરી 10 વાર્ષિક વસ્તી ગણતરી એટલે કે સેન્સસ, એની આપણે ઉપયોગિતા જોઈએ દોસ્તો. તો વસ્તીનું કુલ કદ જાણવા મળે છે, તો સાથે સાથે દર 10 વર્ષે જન્મદર અને મૃત્યુદરનું પ્રમાણ જાણી શકાય છે. વસ્તીશાસ્ત્રીય અભ્યાસો માટે તો આ ઉપયોગી છે જ તે, પણ સાથે સાથે વહીવટી કાર્ય માટે પણ એટલું જ ઉપયોગી છે. જેમ કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની સંખ્યા આપણે ગણતા હોઈએ તો વિદ્યાર્થિનીઓની સંખ્યા ઉચ્ચ શિક્ષણમાં વધતી જાય તો એમના માટે કેવા પ્રયાસ કરવા જોઈએ